સુરતમાં 20 થી 22 ફેબ્રુઆરી સુધી સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। ઉલપાડના દાંડી બીચ પર ખોરાક પ્રત્યે ઉત્સાહ ધરાવતા સુરતીઓ માટે ભવ્ય 3 દિવસીય સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। ગયા વર્ષની જબરદસ્ત સફળતા બાદ ગુજરાત એક્વાકલ્ચર ફીડ ડીલર્સ એસોસિએશને આ વર્ષે વધુ ઉત્સાહ સાથે ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। દાંડી સી ફૂડ ફેસ્ટિવલ 2026 20 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગે દાંડી બીચ પર મહાનુભાવોની હાજરીમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં શરૂ થયો હતો। ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગચાળા પહેલા આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો, જ્યારે ગયા વર્ષે તે સુવાલી બીચ પર યોજાયો હતો। આ વર્ષે દાંડી બીચને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યો છે। ગયા વર્ષે 40 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે આ સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બીચ વિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે, જેના દ્વારા સ્થાનિક રહેવાસીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે। દાંડી બીચ પર આયોજિત આ મહોત્સવ માત્ર સ્વાદનો ઉત્સવ જ નહીં, પરંતુ પર્યટન, સ્થાનિક રોજગાર અને દરિયાઈ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂर्ण પહેલ પણ છે। हम और गावड़ा इसके पार्टनर हैं। हम इसके अलावा जो है श्रिम्प फार्मर्स कन्क्लेव करते हैं ताकि फार्मर्स को उनके बारे में ज़्यादा से ज़्यादा जानकारी दी जा सके। और हमारी एक एक्वालॉब भी आ रही है जो कि गुजरात स्टेट ने फंड किया है। હાલમાં જે તમે ફૂડ ફેસ્ટિવલ દેખાઈ રહેલો છો એનો મૂળ ઉદ્દેશ આ છે કે તમે કદાચ સાંભળ્યું હશે ન્યૂઝમાં કે ટ્રમ્પ સાહેબે આપણા ઉપર 58% ડ્યુટી સી ફૂડ પર વધારે મૂકી દીધી ને હું હમણાં જાગતિક લેવલ પર એઝ એ સ્પીકર એક્સપર્ટ કરીને ફરું છું। 64 કન્ટ્રીઝમાં આપણે સુરત અને ગુજરાતનું નામ આપણે ત્યાં ડંકો વગાડ્યું છે કે બેસ્ટ ક્વોલિટી શ્રિમ્પ્સ કરીને। મારો પહેલાંથી ઉદ્દેશ છે 10 વર્ષથી કે જેવી રીતે બે સ્લોગન અમૂલે શું કીધું, દૂધ દૂધ દૂધ,